કેવા થાય છું આમ આમ કરો છો જી હવે સ્લો થઈ જલેબી તો કાઢી દીધી છે આના કુટુંબ મોલમાં પપ્પા તય તો હા મારા પપ્પા તે ના ચાલે મમ્મી છે ના જવાય તો જવાય પણ આ તો બધી એક જગ્યાએ પૂરી કરીને આવે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં તો બધા મિત્રો ઠીક જ છો હું પણ ઠીક છું તો ગાઈઝ સવારમાં વિડીયો એડિટ કરવાનું છે એટલા માટે સવારમાં વહેલા ઉઠી ગયો છું તો પહેલાં વિડીયો એડિટ કરી દઉં હું સવારમાં બધો બહાર કરું છું તો બહાર હાલ જતો નહીં કારણ કે વિડીયો એડિટ કરવાનું એટલા માટે તો ગાઈઝ વિડીયો કોલ આવ્યો છે હા માજી છે માજી ફોન આવે લે દી પેલા ઓય કણા ઈકણ કોઈ ના આવે બતાજી મન હે આ બટકો મોળ છે જે ફટફટ મમ્મી પકલો તો એકન બેઠો છે શિયાદાજી એકલા એકલા આવે તામ પકલો એકન બેઠો છે ને માજી કે હા તો ગાઈસ ફોન આવ્યો છે તો બધા વાતો કરવા માટે આવ્યા છે બાર મોટું દાવી કરશે હું સોટાડી માજી એ લેખો મમ્મી હેડ આપડા હાર્યું કોમ કર કે પેલા આ અધૂરું બાકી મેલી છે મમ્મી શું ગયેલી પૂછાય માજી ઘણું પડે ને હા ના અનાજ જેવું હા અનાજ પણ વિડીયો કોલમાં થોડું અનાજ જાય 100 મહિનો માજી કે છે ઓમાંથી સુગંધ ફોનમાંથી ચિકન લેવાય એવું કે છે આ બેન છોકરી છે ને નવા મન જાય ફોનમાંથી સુગંધ ના જાય ના જાય અરે ફોનમાંથી સુગંધ જતી આવું કોઈ કહેતી ના આપણે વખત ખાવા બેઠાવીએ અને બાજુમાં કોકનું ફોન કરીને બેઠાવીએ તો કોકને ખબર પડે કે યાર ખોથી કોકની ના પડે પણ ઓની પડે આ તો પહેલી વાર વાત આપણી આવી કે ફોનમાંથી સુગંધ જાય શદાજી પહેલી વાર આપણી વાત તો હા વાત તો પહેલી વાર આવી ગઈ બાળકનું પડેલા બોલો જો આ રોવા કે તો એની થાય હવે જાતા લેખ લખ્યા હોય છે રોવા કે એટલે શું થાય કે તારીમાં મરી જાય એક રોવો અને કે તારીમાં જીવસ એક આ હા વધ્યાતા વધ્યાતા કહેવાય વધાત્રા પણ આ સુગંધવાળી વાત તો હાચી કે ખોટી વધ્યાત્રા એ ઓના લેખ લખેલા હોય વિધાતા હું વધાતા શું વિધાતા વધ્યાત્રા હા હા મને નહીં આવતું તને તો કઈ મમ્મી તો પગથિયું બનાવે છે નહીં મમ્મી એના કરતા બેઠેલી સિમેન્ટ લાઈન બધી નાખ્યો હોય ને આમ એક થેલી સિમેન્ટ નો ના બની જાય બની છે નહીં મમ્મી લે તું ફટફટ સુલો કામ કરજે હેડો ફટફટ જો હેડો સુલો કામ કરો તો કઈ વેકણ છે ને આમ સબ્જી મળવાની તૈયારીમાં છે તો સબ્જીમાં શું છે પ્રકાશ આ ઓપન કરજે શું છે સબ્જીમાં તો પ્રકાશ ઓપન કરે છે થેલીમાં તો ડબલ સબ્જી હ કારણ કે અત્યારે વહેલા વહેલા ગામમાં કોઈ નથી ભાઈ રીંગણ તો મસ્ત નહીં કઈ મૂડ લાવ્યો તો અને બટાકા તો બે જ નાખ્યો હવે થઈ ને શું તો કઈ રીંગણ અને બટાકાનું અત્યારે શાક બનવાનું છે તો
તો સરસ મજાની સબ્જી આવું મળવાનું ચાલુ થયો કારણ કે 9:30 થઈ ગયા છે એટલા માટે. એટલે બંધ ટાઈમ લાગશે 11 વાગી રહે ખાવાનું બંધ નહીં છે થાય. આપણે છે થાય પેલી કણજી કાપીએ બરાબર, જે કપાય એટલું ઓછું. મગફળીઓ ઉગ્યા પહેલાં જે ગોવાય ના ને સારું, નકર પશુ ગોવા હોય. અને મગફળીઓ તો ઉગી જ પાછી મમ્મી, મગફળીઓ તો ઉગી જ, પણ હજી કાલે બધી નીકળી જશે. એનું શું કરે? હા હોય તો કાંઈ નાસ્તો બની ગયો છે વૈકણ. વઘાયેલો રોટલો આપણે જ કાઢી લીધો અને પ્રકાશે લઈને જતો રહ્યો. અને શેધાજી આવી ગયા છે અમે ના શેધાજી આવી ગયા ને? શેધાજી આવી ગયા ના? હા એ જ ના પાડે, ખાલી તમારે સજ્જા બેવાનું લેવાનું છે. હું નાસ્તો આવું તપેલું ભરેલું છે. પ્રકાશને ચાલુ કરી છે કે કોઈ ભાગ ના પડાવ એમ કે ખાધો છે કોઈ ના માગે નહીં. આ સાઈડ વ્લોગ ચાલુ છે અને પ્રકાશ તો હું ટાટું દૂધ લેવા માટે જઉં છું. લગભગ 500 દાડાજી. હા એમ તો મેલ્યો પ્રકાશ તો 500 દાવાથી દૂધ નહીં ખાધું. એક હાથે ટાટો ફ્રીજ બાજુ વળી ગયો છે. તાજુ મને યાદ જ ભેગા અને શેતાજીએ નાસ્તો લેવા માટે જતા રહેશે. શેતાજીએ બધો લઈ જ લે, કોઈ નહીં ખાવાનું. હા દૂધ તો માપનું જ લે. મને યાદ દે થોડું નહીં વળી ફૂંકી ના લ્યો થોડી કાલ બસ ચાલશે. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ભાઈ પપ્પા શું કરો પપ્પા? હા ડબલું સાફ કરો. એકદમ હેવાળ થઈ ગયું છે. તો કાંઈ પપ્પા હવે ડબલું સાફ કરે છે. અને અહીંયા તો છે ને, અહીંયા તો બોર્ડર મારા છે ત્યાં તો સુડેલો માટે. અને તો સબ્જી તો આવી જશે બારી કટિંગ થઈ. તો આવું સબ્જી બનશે ને અમે જઈએ છીએ ખેતરમાં. ચલો લઈ લેવાડો દાંતેળું અને કોળી. ધાર્યું તે લેતા હતા નહીં, આવતા નહીં, આવે એટલે લેતા આવો ખાલી. અને સર બોટલ લેતા આવી. તો કાંઈ રકન શેધાજી કાપું છું કણજી. અરે આખી કણજી હું એ ઉડાડી મેલી. અને પેલી સાઈડ પ્રકાશનું પપ્પા બે ભારો બધીને અને ઘેર લાવું. અને કાંઈ લાકડો કાઢે ને એ વખત મફળીઓ ને પેલા વાયર બધવા માટે કોમમાં આવી દો. તો કાંઈ શાક તો થઈ જ ગયું છે. શાક થઈ ગયું ને તો રીંગણ અને બટાકાનું મિક્સ શાક થઈ ગયું. નકર ઘઉંની રોટલી પણ બની જ જઈ છે આમ પૂરેપૂરી કમ્પ્લીટ. ખાલી 2 રોટલી બાકી છે અને રોટલી બની ગઈ છે. અને હું એ સાર લઈને આવી ગયો એક ભારો પાછો કણજી કાપીને. અને તો માજીએ ઊંઘ્યો છે. માજી તો એ તો આવીને ઊંઘી ગયો છે. શું થાક લાગ્યો ભાઈ, તાપ લાગ્યો એ સન થાક લાગ્યો છે. હા થાક લાગ્યો ને તાપ લાગ્યો. તાકશો થાકે લાગે ને તાપે લાગે. તો કાંઈ માજીએ ખેતરમાંથી ઘેર આવી ગયો છે. તાપ થઈ ગયો છે. હું એ ઘેર આવી ગયો. પેલા તો બધું શું કહેવાય ભારા બધું એને તેનો ભારા બધવા મેલીને આવ્યો. હું કાપીને આવ્યો કે એને બધવા જ પડું કે હવે લાવું છે નહીં પછી ખાવું છે. ભૂખ લાગી છે. મારે પેલા પાણી પીવું છે, તરસ લાગી છે બસ. તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે પપ્પા, શેધાજી અને પ્રકાશ. અને રીંગણનું બટાકાનું શાક બનાવે છે. અને મમ્મી આવી છે. મમ્મી છાશ ભાગી નાખ થોડી થોડી જ વાર તમે રાગ ખાઈએ બસ તારા ગાજ કરવા. લે સુષ્ટિ તમને ખાવું છે? ખાધું ખાવ 2 રવા આમ તો બધું ખેડાઈ જાય. વ્યવસ્થિત થોડું બનાય ભાવે એવી. તો કાંઈ બધો ખાવા માટે બેસી ગયો છે. માજી તો આને ખાવું માજી આવે છે અને આપણે બેસીએ તો બધો ખાઈ લઈએ. અને લાઈટ તો સજ ના, લાઈટ તો શીખે છે જતી રહેશે. લેવાય આવતા આટલું કોમ કરતા જ ખાલી 2 રોટા બતાવી. સેવા કરવાનું રાખો સેવા. લેવાડો તમે ખાઈ દઈએ. થોડું ભાગ પણ ભાગ ખરા. તાણ એક તો કહું હા 300 રૂપિયા ઓછા થાય એટલે 500 જીના 300 રૂપિયા લે. સૃષ્ટિ આવી છે પ્રકાશ પહાડ નાવા
બોલતી નહીં. નાવા સા ઊંઘી દે શકું હસ હસો ખાલી સોને સોને હસ અય હે નાવા સા શું કરો મમ્મી? તો ગાઈસ 5 વાગ્યા છે. રાજીભાઈ બેઠા છે અને તો ગાઈસ સોણ ભરાય છે. સોણ ભરેલી છે શેઠીઓ બોરના હેઠળ અને તો માજી કરે છે દહીણું. નહીં માજી કર્યો માજી દહીણું? આજ તો ઘણો બધો તગારો લઈને બેઠો છો ને વળી. હા આજ તો ઘણું બધું કઈ નાખો વળી 4-5 દાડા શાંતિથી થઈ. તો ગાઈસ માજી કરે છે દહીણું ને આપણે જે મગફળીના ખેતર બાજુ ઓટો મારવા માટે. તો ગાઈસ જતો તો ખેતરમાં પણ ખેતરમાંથી પાછો આવ્યો. ખેતરમાં પૂરો ના આવ્યો કારણ કે મમ્મી પૈસા લાવજે 600 રૂપિયા. હા 600 પૂરા. આ તો કીધું મેં બાબુ લઈ આવી. હું લઈ આવી હું લઈ આવી બકા આપણે તો હું લઈ આવી લેજે તું 600 રૂપિયા લેજે ફટફટ. હું ખેતરમાં તો પાછો આવ્યો. જલેબી તો ગાઈસ જલેબી લઈને આવી ગયો છું. મમ્મી જલેબી લાવી દીધી. હા લાવી દીધી હોય તો લાવ ફળો સૃષ્ટિ ખોલ દે. એ સૃષ્ટિ જલેબી એ જલેબી જલેબી આ જલેબી તો બોલતી નહીં. બેટા બોલ. એ મારું બોલ કીધી. કેમ આપ કરતી? પપ્પા તો જોરદાર બોલે છે. હા સહી આવે. હા. બોલ બોલ. તો ગાઈસ જલેબી તો આવી ગઈ છે અને જલેબી તો પેકિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ અને મમ્મી અમુક ઓપન કરે છે. એમ કરો છે કોમ બોલ ભાઈ. એમ ના ઓમ 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 આ નહીં પટ્ટીઓ મારેલી તું એ શું એમને ખોલી નાખ્યું? અરે શોખ. અરે આ પટ્ટીઓ છે મમ્મી. હા હા ને આ પટ્ટીઓ તું તો ડાયરેક્ટ ખોલું છું હું પેલી કાતર છે જોઉં આ કાતરની શેરો કાપી નાખ લે. કમ્પ્લીટ થઈ ખોલી નાખી હા ખોલજે તાર હેડ. તો ગાઈસ જલેબી તો ખોલી દીધી છે મમ્મીએ. ખવાય ના પાછી જોવું છું ને ખવાય ના. તો ગાઈસ જલેબી મમ્મીએ બારી કાઢી દીધી છે. ફટોફટ વાખી દે ને કે મચ્છર આવી જશે. આ તો મચ્છર હારી પાવ નહીં પ્રકાશ તારા ખાઈ શકું પહેલા જોઈ રહ્યો છું. વિચાર એવો થઈ ગયો લાગે છે. મમ્મી બતાવતો મમ્મીને પોણી મમ્મી તારે પાણી આવી ગયું છે? મારે ખવાય તો ગાઈસ વેકન તો મમ્મીને છે ને હું છે ને જલેબી કાઢે છે કારણ કે આખા કુટુંબમાં વેચવાની છે એટલા માટે. તો ગાઈસ અમારો 15 ઘર છે તો 15 ઘરોમાં જલેબી વેચવાની છે એટલા માટે મમ્મીને તાસમાં કાઢે છે. તો મમ્મીને કાઢી રહી એટલે હું લઈને અને આપવા માટે જાઉં છું. તો પહેલાં મમ્મીઓને કાઢવા દઉં. જલેબી તો કાઢી દીધી છે આખા કુટુંબ મોલમાં. પપ્પા તય તો હા મારા પપ્પા ના ચાલે મમ્મી છે ના જવાય તો જવાય પણ આ તો બધી એક જગ્યાએ પૂરી કરીને આવે. તો ગાઈસ હવે જલેબી વેચવા માટે જવાય છે તો હું જલેબી આખા કુટુંબમાં હાલવા માટે જાઉં છું હું. તો ગાઈસ તાસ ભરીને નીકળું છું બધા ના પકડ હું બધા તો ના જ પકે. એલા કેવા થાય છે આમ કરો છો? આમાં સ્લો કરી. વાહ. યાર દીપા કરી દે. તો ગાઈસ હું તો નીકળ્યો છું જલેબી લઈને આખા કુટુંબમાં હાલવા માટે જાઉં. માજી તું જઈશ? તો ગાઈસ હું તો નીકળી ગયો છું લઈને લડાવ બોલ. તો ચલો પેલ સાઈડ ચાલતો હાલતો આવું. તો ગાઈસ પહેલાં લાસ્ટ ઘર છે ત્યાંથી હાલતો આ સાઈડ આવું પાછું. તો ચલો હું તો નીકળી ગયો છું લઈ કારણ કે 15 જેવો ઘર છે અમારું કુટુંબ છે એટલા ઘરોનું એટલે હું નીકળી ગયો જલેબી હાલવા માટે. તો પહેલાં છેલ્લેથી હાલતો આ સાઈડ આવું છું. તો નીકળ્યો છું ઘરે ઘરે ફરવા માટે. તો ઘરે ફરતો આ એમ હાલ પાછો થોડી વારમાં. તો ગાઈસ આખા કુટુંબમાં જલેબી વેચીને આવી ગયો છું બધા ઘરોમાં બધા કમ્પ્લીટ પોકીની પાસે મને લાગે છે
બીજી વખત ખાવા માટે હેડ્યા છે દબાતા એવું જ લાગે છે હું એ બેસીને આવ્યો એટલે થોડી તો ભાઈ જલેબીનું નામ આવે ને ખરેખર જુઠ્ઠી વાત નહીં પણ જલેબી નામ આવે ને એટલે મોટા તો પાણી તો આવી ગયું શું કેવું આવે તો નહીં આવે લેડો તાણ ઓ એકણ તો શું કરો તો હજી બે જણો હા આ તો પાર્સલ થઈ ગયું પાર્સલ થઈ આ કોણ હાલવાય આ મોમાં આવવાનું ગમો એટલે આ હોમ ડિલિવરી સૃષ્ટિ ખાઈ લીધું તું એક બાકી છે ખાઈ લીધું તો કઈ સૃષ્ટિએ ખાઈ લીધું અને માજીએ વગર ખાઈ રહ્યો માજી ખાઈ રહ્યો તો કઈ માજીએ ખાઈ રહ્યો ને હું આમ ખાવા માટે બેહું છું તો ચલો હું એ ખાઈ લઉં માજી હોય તો વહેલા વહેલા ખાઈ લીધું મારે મોડું થઈ ગયું એટલે તો સૃષ્ટિએ ખાઈ લીધું મોડું થઈ ગયું મારે તો ચલો હું એ ખાઈ લઉં હું